ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સરસ મજાનું જે આપણું ફંક્શન 1 by 1 ચાલી રહ્યું છે તેની અંદર આપ સૌનું સ્વાગત છે. અને આજનું ફંક્શન જે લેવા જઈ રહ્યા છીએ તે ફંક્શન કયું છે તો તમારી જ નજરની સમક્ષ અહીં જોવા મળે છે. શું છે તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરવાનું છે. વ્યક્તિનું વર્ણન છે તે કઈ રીતે કરી શકાય, રજૂઆત કરી શકાય તેની ચર્ચા આજે કરીશું. તો આ બાબતની અંદર જે જોવાનું છે તે કઈ બાબત છે તો કે અહીંયા આપણને દર્શાવ્યું છે. જુઓ જોઈએ શું કીધું છે તો કે એપિયરન્સ એટલે કે દેખાવ, પર્સનાલિટી, ત્યાર પછી કેરેક્ટર કેવું છે તે, ક્વોલિટીઝ એન્ડ ફિલિંગ્સ. આ બધી બાબત જે છે તે કેના દ્વારા રજૂ કરી શકાય અથવા તો કે ની છે તે રજૂ કરવા માટે વપરાતું એટલે ફંક્શન. તો આ ફંક્શન જે છે તે કઈ રીતે પૂછાય છે, કઈ રીતે રજૂ કરવામાં આવે છે અને કઈ રીતે આને સમજી શકાય તેની ચર્ચા આજે કરીએ. જો શરૂઆત કરીએ આપણે. વોટ ઇઝ ડિસ્ક્રાઇબિંગ અ પર્સન? પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન કરવું એટલે શું, વ્યક્તિને કઈ રીતે રજૂ કરી શકાય તો તેની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ ડેફિનેશનની ચર્ચા કરીએ તો શું કીધું કે વેન વી ટોક, શું કરીએ છીએ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તેની તો કે અબાઉટ અ પર્સન્સ, વ્યક્તિ ના અથવા ની, અપિયરન્સ એટલે કે દેખાવ છે, નેચર સ્વભાવ, ક્વોલિટીઝ એટલે કે તેની ગુણવત્તા જે છે, પછી હેબિટ્સ તેની ટેવો છે, તે એબિલિટી તેની ક્ષમતા. આ કોઈ પણ બાબતની જ્યારે રજૂઆત કરીએ તો તે શું છે વી ડિસ્ક્રાઇબિંગ અ પર્સન. તો કહી શકીએ કે આપણે વ્યક્તિનું વર્ણન કરી રહ્યા છીએ. કોઈ વ્યક્તિ મજબૂત છે, કોઈ વ્યક્તિ હોશિયાર છે, કોઈ વ્યક્તિ ગુણવાન છે, આવું રજૂઆત કરવું હોય તો ત્યારે આપણે વ્યક્તિની ચર્ચા કરી રહ્યા છીએ. જો એ જ વસ્તુ જે છે તેને ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવશે આપણને. કોઈ વ્યક્તિનો દેખાવ, સ્વભાવ, ગુણ, ટેવ અથવા ક્ષમતા, કઈ બાબત કીધી છે ઉપર કીધી તે રિપીટ કરી છે ગુજરાતીમાં. દેખાવ છે તેનો સ્વભાવ છે, તેની અંદર રહેલા ગુણ છે, તેની ટેવો છે અને તેની અંદર રહેલી ક્ષમતા. આ બધી બાબતને રજૂ કરવા માટે જે વર્ણન કરવામાં આવે છે તે એટલે શું તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. આ વ્યક્તિ છે એનું અલગ અલગ રીતે વર્ણન કરવામાં આવે છે તે આપણે જોઈએ અને ખ્યાલ આવશે તમને કે ભાઈ આ શું છે. ચાલો, તો કઈ બાબત જે છે તે વર્ણન સ્વરૂપે લઈ શકાય. વોટ કેન વી ડિસ્ક્રાઇબ? આપણે કઈ બાબતની રજૂઆત કરી શકીએ? વી કેન ડિસ્ક્રાઇબ અ પર્સન, એક વ્યક્તિને કઈ રીતે વર્ણન કરી શકીએ કઈ બાબત દ્વારા તો તે જોજો. અહીંયા પહેલા કીધું છે તેનું નામ વિશેની, પછી તેની એજ છે, તેની હાઇટ છે, બિલ્ડ છે, પછી હેર છે, આઈઝ છે, પછી ક્વોલિટીઝ છે, આ બધી એની અંદર રહેલા ગુણોની ચર્ચા છે. પછી કોમ્પ્લેક્શન્સ છે, ક્લોથ છે, નેચર છે, હેબિટ છે, હોબીઝ છે, ઓક્યુપેશન છે અને એબિલિટી. આટલી બધી બાબત જે છે તે કોઈ પણનું વર્ણન કરવાનું છે તે વ્યક્તિને ધ્યાનમાં રાખીને, તે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. કોઈ પણ બાબત આવી શકે છે. તો જો ફરી વખત એક વ્યવસ્થિત લિસ્ટ વાંચો, જરા મગજની અંદર યાદ રાખો અને જ્યારે આપણી સમક્ષ આવે ત્યારે તરત જ શું હોવું જોઈએ? ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર? ચાલો, તો આ બાબતને યાદ રાખી અને આગળ વધીએ અને ચર્ચા કરીએ તો જુઓ જોઈએ વોટ ઇઝ અ રિલેટિવ પ્રોનાઉન? સંબંધક વિશેષણ શું છે? તો ખૂબ જ મહત્વનું છે, તેની જરા આપણે ચર્ચા કરીએ તો ખ્યાલ આવશે. A relative pronoun joins, શું કરે છે તો કે joins two sentences and gives extra information about a person or thing. તે શું કરે છે તો કે આ રિલેટિવ પ્રોનાઉન જે છે તે બે ક્લોઝ, બે વાક્યને જોડે છે અને વધારાની માહિતી પ્રોવાઈડ કરે છે. તેના વિશેની તો કે વ્યક્તિ અથવા તો વસ્તુ વિશેની. જો રિલેટિવ પ્રોનાઉન એવા શબ્દો છે જે બે વાક્યને જોડે છે અને વ્યક્તિ અથવા વસ્તુ વિશે વધારાની માહિતી આપે છે. આ રિલેટિવ પ્રોનાઉન કયા છે તો કે who છે, whom છે, whose છે અને ક્યારેક. ફરજિયાત નથી. આ ત્રણ છે આપણા મુખ્ય છે અને એના અથવામાં ઘણી વખત ધેટ વપરાય છે. કદાચ આ યાદ ન રહીએ તો ચિંતા નથી કરવાની. આ ત્રણ ફરજિયાત ધ્યાનમાં રાખવાના છે. બરાબર? તો આ ત્રણ દ્વારા જે રીતે વાક્યની રજૂઆત કરવામાં આવે, જે રીતે કોઈક ગુણ દોષ દર્શાવવામાં આવે છે તે એટલે રિલેટિવ પ્રોનાઉન. બરાબર? તો આપણે
તેના એક્ઝામ્પલની ચર્ચા કરી એટલે ખ્યાલ આવે કે ભાઈ આ કઈ રીતે વપરાય છે. જોજો અહીંયા યુઝ જે છે તે નો એટલે કે who નો યુઝ ક્યારે થાય, આપણે who ની ચર્ચા કરીએ તો તેનો ઉપયોગ શું છે? who is used for people. શેના માટે વપરાય છે? તો કે લોકો માટે વપરાય છે. એઝ ધ સબ્જેક્ટ, શું કીધું? સબ્જેક્ટ ઓફ ક્લોઝ, એક વાક્યના કર્તા તરીકે આ who નો ઉપયોગ કરવામાં આવે છે. તો ખ્યાલ આવશે, તમે જોજો. અહીંયા આપણે કહીએ કે વાક્ય આવું છે, he is the boy who won the first prize. જુઓ, આ પેલું વાક્ય છે અહીંયા, અને બીજું વાક્ય જે છે તે અહીંથી ચાલુ થાય છે who પછીથી. હવે તમે કહેશો સાહેબ કે આની અંદર કર્તા જે છે તે he છે, તો હવે આ won the first prize તો ડાયરેક્ટ ક્રિયાપદથી ચાલુ થયું છે. તો ક્રિયાપદથી ચાલુ થયું છે તેના કર્તાનું કાર્ય કોણ કરે છે? તમે જોઈ શકો છો કે અહીંયા who શબ્દ જે છે, આ who આપેલું છે આપણને, આ શું કરે છે? તો કે આ વાક્યના કર્તાનું કાર્ય કરે છે. બરાબર? તમે જુઓ, આ who કાઢી નાખીએ ને અહીંથી તો તમને ખ્યાલ હશે કે વાક્યનો અર્થ જ નહીં નીકળે. જો, he is the boy won the first prize, he is the boy won the first prize, ખબર જ નહીં પડે. તો અહીંયા who જે છે તેનો અર્થ થાય છે કે જેણે. he is the boy, આ તે છોકરો કે જેણે પ્રથમ ઇનામ જીત્યું. તો અહીંયા who નો અર્થ શું થશે? કે જેણે. બરાબર? તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ પહેલું વાક્ય છે અને આ બીજું વાક્ય છે. આ કે જેણે એટલે કે ફરી વખત આ જગ્યાએ કોનો સમાવેશ થાય છે? તો કે he નો જ આવે છે. અહીંયા he won the prize, આ વાક્ય પૂરું કરી દઈએ, he is the boy, he won the prize, આવું કહી દો, તમને ખ્યાલ આવશે. હા, આ તે છોકરો છે કે જેણે ઇનામ જીત્યું હતું. તો અહીંયા જેણે he ની જગ્યાએ આપણે શું વાપર્યું છે? તો કે who. તો who છે રિલેટિવ પ્રોનાઉન છે. ટૂંકમાં કહે તો આ પ્રથમ ક્લોઝ અને સેકન્ડ ક્લોઝ, આ બંને ક્લોઝને જોડવાનું કાર્ય કોણ કરે છે? તો who કરે છે. ચાલો, એ જ રીતે બીજું વાક્ય છે તેનો ખ્યાલ મેળવીએ. she is the teacher who teaches English. જુઓ અહીં she is the teacher, ફરી વખત પ્રથમ વાક્ય અહીંયા થાય છે પૂરું. બરાબર? ત્યાં તો કે આ જગ્યાએ પૂરું થાય છે. અહીંયા કહીએ કે she is the teacher, પછી બીજું વાક્ય જુઓ જોઈએ, teaches English. તો અહીંયા who જે છે તે કોનું કાર્ય કરે છે? તો કે she નું કાર્ય કરે છે. અહીં વાક્ય પૂરું કરી દીધું હોય તો આ રીતે તમે જોશો કે બે ક્લોઝને જોડવા માટે શું વપરાય છે? તો કે who વપરાય છે. બરાબર? પછીનું વાક્ય, my father is a doctor who helps poor people. મારા પિતાજી ડોક્ટર છે કે જે શું કરે છે? તો કે પુઅર એટલે કે ગરીબ લોકોને મદદ કરે છે. તો અહીંયા ફરી વખત who છે ત્યાં બીજા ક્લોઝનો કર્તાના ભાગ સ્વરૂપે વપરાયું છે. ત્યાર પછીનું વાક્ય, I have a friend who speaks English fluently. મારે એક મિત્ર છે કે જે અંગ્રેજી ફ્લુઅન્ટલી એટલે કે સારી રીતે બોલી શકે છે. પછીનું વાક્ય, Riya is the girl who always helps her classmates. રિયા તે છોકરી છે કે જે હંમેશા તેના ક્લાસમેટને મદદ કરે છે. તો તમે જોશો કે અહીંયા જ્યાં જ્યાં who વપરાયેલું છે તે સેકન્ડ ક્લોઝના કર્તા તરીકે વપરાયું છે. બીજી બાબત, આ વાક્ય જે છે who જે છે જુદી રીતે પણ થોડું વપરાય છે, ઘણી વખત આ રીતે પૂછાય છે. તો આપણે કહીએ, દાખલા તરીકે આ વાક્ય છે ને એ રીતે રૂપાંતર કરીએ તો શું કીધું? અહીંયા આપણે કહીએ કે my father પછી શું લઈશું અહીંયા? my father who helps poor people. My father who helps poor people is a doctor. તમે જોશો કે અહીંયા થોડું મેં અલગ રીતે વાક્ય લખ્યું છે અને તમે તેને સમજવાનો પ્રયત્ન કરશો તો ખ્યાલ આવશે. જુઓ અહીં આ વાક્ય જે છે અહીંથી આ ફાધર જે છે તે અને ઇઝ અ ડોક્ટર, આ વાક્યના બે ભાગ કર્યા છે આપણે. આ વાક્ય ધ્યાનમાં લેશો તમે આવડું આ વાક્ય તો ખ્યાલ આવશે. માય ફાધર ઇઝ અ ડોક્ટર, તો અહીં માય ફાધર અહીંયા લીધું છે અને ઇઝ અ ડોક્ટર પાછળ લીધું છે. અને આ બીજું ક્લોઝ જે છે તેને અહીંયા મૂકી દેવામાં આવ્યું છે, who helps poor people. તમે જોશો કે આ આખું વાક્ય જે છે તેને ઉપાડીને અહીંયા મૂકવામાં આવ્યું છે. આ રીતે રજૂ કરવું હોય તો વાક્ય સેમ અર્થ દર્શાવે છે, આ રીતે પણ રજૂ કરવામાં આવે છે.
તો ચાલો વિદ્યાર્થીઓ જરાક ધ્યાનથી જોઈ લેશું અને આ પ્રકારનું વાક્ય આપણી સમક્ષ આવે તો તેને પણ શું ગણવાનું છે તો કે આ ડિસ્ક્રાઇબિંગ પર્સનનું જ છે. નેક્સ્ટ ચર્ચા કરીએ યુઝ ઓફ શાની ચર્ચા છે તો કે whom. Whom is used for a person who receives the action. whom એની માટે વપરાય છે કે who receives action એટલે કે કર્મના સ્થાને આવેલું નામ છે. બરાબર, કર્મ માટે વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ, the teacher whom we respect is very kind. શિક્ષક કે જેને the teacher whom we respect, એક શિક્ષક કે જેને આપણે માન આપીએ છીએ તે કેવા છે is very kind, તે ખૂબ જ માયાળુ છે. વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે જે who વાળું વાક્ય ફેરવ્યું તે પ્રકારનું વાક્ય રજૂ કર્યું છે. જુઓ આપણે એને આ રીતે કરી નાખીએ, the teacher is very kind whom we respect. આ બીજું વાક્ય જુઓ જો અહીંથી, તો આ રીતે અહીંયા આપણને ડાયરેક્ટ આપ્યું છે. પછી the boy whom I met yesterday is my cousin. છોકરો કે જેને હું મળ્યો હતો ગઈકાલે તે મારો પિતરાઈ છે. પછી she is the girl whom everyone like. તેણી એ છોકરી છે કે જેને બધા જ પસંદ કરે છે, તો બધા જ તેને ગમે છે. the doctor whom I visited was very helpful. એ ડોક્ટર કે જેની મેં મુલાકાત કરી હતી તે એકદમ કેવા છે તો કે મદદગાર છે. તો જોજો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આ રજૂ કરવામાં આવે છે તે જરા યાદ રાખી લેશું કે ના તો કે આ whom વાળા વાક્ય. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને જોઈએ એના પછી શેની ચર્ચા આવે છે જુઓ જો તો કે પછી ચર્ચા આવે છે whose, કે જેનું. બરાબર, યુઝ ક્યારે થાય? whose shows possession. શું કહે છે? possession. something belong to someone. કોઈક વસ્તુ જે છે તે કોઈકની છે. possession દર્શાવે સંબંધકના સ્વરૂપમાં વપરાયેલું જોવા મળશે. બરાબર, એક્ઝામ્પલ જોઈએ, the boy whose father is a farmer is my friend. તો શું કહે છે? the boy whose father is a doctor. એ છોકરો કે જેના પિતાજી ફાર્મર, ડોક્ટર નહીં, તેના પિતાજી ફાર્મર છે તે મારો મિત્ર છે. is my friend, તે મારો મિત્ર છે. પછી she is girl. she is the girl whose bag is blue. તેણી એ છોકરી છે કે જેની બેગ કેવા કલરની છે તો કે બ્લુ કલરની છે. ચાલો ત્યાર પછીની વાત કરીએ તો જોજો અહીં, the teacher whose classes are interesting is very popular. તો શું કે the teacher whose classes are interesting, શિક્ષિકા અથવા તો શિક્ષક કે જેનો ક્લાસીસ જે છે તે રસપ્રદ છે is very popular, તે ખૂબ જ કેવા છે? લોકપ્રિય છે. પછી I know a student whose handwriting is beautiful. હું એ વિદ્યાર્થીને જાણું છું કે જેના હેન્ડરાઇટિંગ છે કેવા છે તો કે સુંદર છે, સારા છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે whose જે છે તે પણ એ જ રીતે બે ક્લોઝને જોડવા માટે વપરાય છે. તો આ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર, ચાલો હવે જુઓ જોઈએ યુઝ ઓફ ધેટ. આ ધેટ જે છે માત્ર યાદ રાખવાનું છે, કદાચ બહુ રેર કેસમાં વપરાય છે પણ આપણને આવડતું હોવું જરૂરી છે. તો ધેટ કેન ઓલ્સો બી યુઝડ ઇન્સ્ટેડ ઓફ whom, who, સ્પેશિયલી ઇન એવરીડે ઇંગ્લિશ. ખાસ કરીને દૈનિક જીવનમાં વપરાય છે તે who ની જગ્યાએ શું વપરાય છે તો કે ધેટ વપરાય છે. શું વપરાય છે? ધેટ. એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવે, he is the student that won the competition. અહીંયા ધેટની જગ્યાએ તમે શું મૂકી શકો છો? who. તે વિદ્યાર્થી છે કે જેણે કોમ્પિટિશન જીતી હતી. પછી she is the girl that helped me. તેની તે છોકરી છે જેણે મને મદદ કરી હતી. તો અહીંયા who ની જગ્યાએ that ની જગ્યાએ શું વાપરી શકો છો? who અને who ની જગ્યાએ that. આ બંને સેમ છે પણ મોટા ભાગે શું વપરાયેલું જોવા મળે છે તમને? who. પણ ક્યારેક that આવી જાય તો યાદ રાખીશું આપણે. ચાલો જો જે એના પછીની વાત કરીએ તો ડેઈલી લાઈફ એક્ઝામ્પલ જે છે તે દૈનિક જીવનના તેની વાત કરીએ આપણે. તો પ્રથમ એક્ઝામ્પલ છે, I know a boy who plays cricket very well. હું છોકરાને જાણું છું કે જે શું કે સારી રીતે ક્રિકેટ રમે છે. પછી she is the woman who helped me yesterday. તેણી એ સ્ત્રી છે કે જેણે મને ગઈકાલે મદદ કરી. બરાબર, પછી she is the student whose project
won the prize. He is the student, તે વિદ્યાર્થી છે કે જેનો પ્રોજેક્ટ એ પ્રથમ ને પણ ઇનામ જીત્યું હતું. બરાબર, ઇનામ જીત્યું હતું. પછી the teacher whom we invited gave an inspiring speech. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ whom જે શબ્દ છે, who છે અથવા તો was છે, તે આ શબ્દ એટલે કે કર્તા જે છે તેની કોઈ વિશેષ બાબત આ વાક્ય દ્વારા રજૂ કરે છે અને તે કોના દ્વારા જોડવામાં આવ્યું છે? who, whom અથવા whose દ્વારા. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ. My uncle is a farmer who grows cotton. મારા પિતાજી ખેડૂત છે. પિતાજીને પણ અંકલ કીધું છે, અંકલ ખેડૂત છે. who grows cotton, કે જે કપાસ ઉગાડે છે. તો અહીંયા માય અંકલના અર્થમાં વધારો કર્યો છે આ શબ્દો દ્વારા. પછી he is the boy who always comes first in the class. તે છોકરો છે કે જે હંમેશા ક્લાસની અંદર પ્રથમ આવે છે. તો who દ્વારા વધારાની માહિતી પૂરી પાડી છે. he is a student whose handwriting is beautiful. તે છોકરો છે કે જેને હેન્ડરાઇટિંગ કહેવાય છે તો કે સુંદર છે. તો મિત્રો જોવું જોઈએ કે કઈ રીતે આ ડેલી લાઈફ એક્ઝામ્પલ છે તે વપરાય છે. અને હવે ત્યાર પછીની ચર્ચા કરીએ તો શું છે જોવું જોઈએ તો આજના કાર્યક્રમનો પૂરો કરી આપો. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારના સરસ મજાના લેક્ચરને માણો, જાણો અને જ્યાં જરૂર પડે ત્યાં કોમેન્ટ બોક્સની અંદર સરસ મજાની તમારી કોમેન્ટ એક આપો, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને સમજાય છે કે કેમ. ઓકે, ચલો, હેવ યુ ગુડ ડે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.